આજે 21 જૂન વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને આ દિવસની ઉજવણી અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં અંબે સ્કૂલ અને જંબે સ્કૂલ ખાતે આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। હરણી જંબે વિદ્યાલય ખાતે જ અહીંયા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે, સાથે જ માનસિક અને શારીરિક બંને રીતે ફિટ કેવી રીતે રહેવાય તે અંતર્ગત પણ માહિતી આપવામાં આવી છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને તેની ઉજવણી કરવામાં આવી છે। અંબે અને જંબે વિદ્યાલય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને અંબે સ્કૂલ હરણી સીબીએસઈ શાળા દ્વારા જ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો છે। આ પ્રસંગે યોગ શિક્ષકો અને વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરવામાં આવ્યા છે। શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યતા માટે ફાયદાઓ વિશે પણ સમજાવ્યું છે। વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર, ત્રિકોણાસન, વૃક્ષાસન, તાડાસન જેવા યોગાસનો પણ ઉત્સાહપૂર્વક કર્યા છે। આ ઉપરાંત શાળાના વ્યાયામ શિક્ષક દ્વારા યોગના મહત્વપૂર્ણ અને પ્રેરણાત્મક ભાષણ પણ આપવામાં આવ્યું છે। યોગને માત્ર શારીરિક વ્યાયામ જ નહીં પરંતુ એક સંપૂર્ણ જીવનશૈલી ગણવામાં આવી છે। યોગ દ્વારા મન શાંત થાય છે, એકાગ્રતા વધે છે અને તણાવ દૂર થાય છે તેવી પણ માહિતી આપવામાં આવી છે। આજના યોગ દિવસનું સમાપન શાંતિપૂર્ણ ધ્યાન સાથે કરવામાં આવ્યું છે। આ યોગ દિવસની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને નિયમિત યોગાભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા શાળાના ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા છે। યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવી અને તંદુરસ્તી સાથે જ ખુશ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ તેવી પણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી છે।